દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી છે। અત્યાર સુધી લઠ્ઠાકાંડમાં 10 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને 40થી વધારે લોકો ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આને લઈને વિપક્ષના નેતાઓ દ્વારા સરકાર પર માછલા ધોવામાં આવી રહ્યા છે, પ્રહાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે વચ્ચે રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે ભાવનગરના સરટી હોસ્પિટલ ખાતે જે દર્દીઓ જે લઠ્ઠાકાંડનો ભોગ બન્યા હતા તેઓને મુલાકાત માટે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિને લઈને તેમણે તે દર્દીઓ છે તેમની સાથે વાતચીત કરી હતી ને આ ઘટના બાદ તેમણે પત્રકાર પરિષદ યોજીને સરકારને આડે હાથ લીધા હતા। આ સમગ્ર ઘટના મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ, તેમને સાંભળીએ। સરટી હોસ્પિટલમાં અનેક જગ્યાઓ ખાલી છે, સુપ્રિન્ટેન્ડન્ટ ચાર્જમાં છે, રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર કહેવાય, મહત્ત્વની જગ્યા। પાલિતાણાના એક ડૉક્ટર સાહેબ છે, સારા માણસ છે, મહેનતુ છે, એને આરડીડીનો ચાર્જ આપ્યો છે। એણે પાલિતાણા કામ કરવાનું કે આના જિલ્લાઓ અનેક નીચે આવતા હોય એના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કરવાનું। વર્ગ 1, વર્ગ 2, આસિસ્ટન્ટ પ્રોફેસર્સ નિષ્ણાતોની અનેક જગ્યાઓ ખાલી છે। આ રીતે આરોગ્ય ન જળવાય, ત્યારે આ જગ્યાઓ પણ તાત્કાલિક પૂરવામાં આવે એવી માંગણી કરું છું। આપના કોઈ સવાલો હોય તો એનું સ્વાગત છે। સત્યભાઈ, આ લઠ્ઠાકાંડ આટલી મોટી ઘટના સર્જાઈ ગઈ, પરંતુ ભાવનગરના એક પણ બ્રાન્ચ હોય, એલસીબી હોય, એસઓજી હોય, પેરોલ ફરલો હોય કે ભાવનગરના રેન્જ આઈજીની સ્ટ્રાઇકિંગ ફોર્સ હોય, તમામ ઊંઘતા ઝડપાઈ ગયા છે અને 9 થી 10 લોકોના આજે મોત થયા છે। માત્ર 2 પીઆઈ અને 5 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને સરકારે સંતોષ માન્યો છે। મેં એ જ પહેલાં કહ્યું કે મચ્છર મારવાની વાત કરે છે, મગરમચ્છોને છોડી દેવામાં આવે છે। જવાબદારી એ મગરમચ્છોની છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, સૂત્ર સારું છે। તમે કાયદામાં નથી રહ્યા એટલે આ થયું છે, સ્વીકારો છો જવાબદારી? એટલે આવી વાત ન હોવી જોઈએ કે નાના માણસોને કોઈ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલનું શું ગજું છે કે પોસ્ટમોર્ટમ કર્યા વગર ઉજ્જૈન સુધી ડેડ બોડી પહોંચી જાય? કોઈ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ આ નિર્ણય લઈ શકે? એને સસ્પેન્ડ કરવા સરકારમાં બેઠેલા મોટા લોકોની જવાબદારી છે। સરકારે નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ। જ્યારે જ્યારે આવી ઘટના બને છે ત્યારે એવું કહેવામાં આવે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ આરોપીને છોડવામાં નહીં આવે, અને પછી થાય છે એવું કે છોડવામાં નહીં આવે એટલે શું કે બહાર નહીં રહેવા દેવામાં આવે, ભાજપમાં લઈ લેવામાં આવશે। અને આવા ધંધા થયા, જેને કાલ સુધી જવાબદાર હોય ને ગુનામાં આવે એટલે એને દબાવવાનો, કાં તો ભાજપમાં જવા દેવાનો અને કાં તો એની પાસેથી કમિટમેન્ટ લેવાનું કે તારે આ ચૂંટણી આવે એમાં કોંગ્રેસનાને દબાવવાના, ધમકાવવાના, મતદારને ધમકાવવાના, અમારી તરફેણમાં મતદાન કરવાનું, નહીંતર જો આ કેસ ઊભો છે અંદર। એટલે આ રાજકીય ઉપયોગના કારણે ગુંડાઓ ફાયવા છે। હમણાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ તમે જોયું, તમામ ગુંડાઓને ઉપરથી સૂચના ડીવાયએસપીને, પીઆઈને કે બોલાવો ને એને કહો કે અહીંયા આ આપણું ગુજરાત નથી, આ ગુજરાતમાં ન થવું જોઈએ। એનો દર્દ છે મને કે આના કારણે ગુજરાતની પરિસ્થિતિ ખરાબ થઈ। શક્તિભાઈ, 16/4ના રોજ એટલે કે આજથી 4 મહિના પહેલા મહુવા ખાતે મહુવા શહેર ભાજપના ઉપપ્રમુખ છે, તેની પોતાની ફેક્ટરીમાંથી દારૂ બનાવવાની આખી મોટી ફેક્ટરી પકડાઈ હતી। ત્યારે આ રોયલ સ્ટેક કંપનીનો દારૂ જ ત્યાં બની રહ્યો હતો, પરંતુ એક પણ અધિકારીનો ત્યારે પગલાં નહોતા લેવામાં આવ્યા, જેને લઈને આ બીજી ઘટના આજે ભાવનગરમાં થઈ છે। પોલીસે ત્યારે તે ફેક્ટરી પકડી હતી, પરંતુ કોઈ જવાબદાર અધિકારી ઉપર છે તે તપાસ નથી થઈ હજી સુધીમાં। કોઈ પણ મોટી આગ લાગતા પહેલાં એક નાની ચિનગારી હોય છે, જો એ ચિનગારીને તમે બુઝાવી દો તો મોટી આગ ન લાગે। આવી ઘટનાઓ બને અને એમાં ભાજપના હોય, કોઈ પણ પાર્ટીના હોય કે કોઈના સગાવાલા હોય। આપણું બંધારણ કહે છે આર્ટિકલ 14, કાયદા પાસે સમાનતા, કડક હાથે એ જ વખતે કામ લીધું હોય તો ક્યારેય બીજી વખત ઘટના ના બને। પણ ભાજપના હોદ્દેદારો, એમને મદદ કરનારા, ફંડ દેનારા માટે કાયદો જુદો, બીજા માટે કાયદો જુદો। જે નીટનું પેપર ફોડનારો ભાજપનો હોદ્દેદાર હતો, મુખ્ય તહોમતદાર હતો ગોધરામાં, તમે જોયું એના કોઈથી ટાંટિયા તૂટેલા કેમેરાને આંખે દેખાણા? એને ત્યાં બુલડોઝર ગયેલું દેખાણું? અને અમરેલીમાં એક પાટીદારની નાની દીકરી, એનો વરઘોડો નીકળે। આ પ્રકારની પ્રવૃત્તિ જે છે એના કારણે જો મહુવામાં એ તમે કહો છો એમ
ભાજપના હોદ્દેદારને ત્યાંથી દારૂ ઇંગ્લિશ દારૂમાં મિલાવટ કરીને બનાવવાની ફેક્ટરી પકડાણી, ત્યારે જ તંત્ર જાગ્યું હોત. તંત્ર તો કદાચ જાગ્યું હશે, હો. ઉપરથી ફોન આવ્યો હશે ગાંધીનગરથી, અપને વાલા હૈ જાને દો, અમારો છે, કાંઈ કરવાનું નથી. હોમ વિભાગથી લઈને તમને લાગતું કે તમામ લોકોની જવાબદારી છે સ્વીકારી લેવી જોઈએ. આ કોઈ સામાન્ય ઘટના નથી. અત્યાર સુધી 10 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજી આંકડો વધવાની પૂરેપૂરી શક્યતાઓ. ચોક્કસ હું માનું છું કે માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ ન હોય. અને સીધી જવાબદારી છે એણે તો સ્વીકારવી જોઈએ, પણ નૈતિક જવાબદારી જેની છે એણે પણ આ બાબત જરૂર સ્વીકારવી જ જોઈએ. શક્તિભાઈ, ખાસ કરીને ભાવનગરમાં અત્યારે લોકોની સારવાર થઈ રહી છે. એન્ટીડોટ તરીકે ફોમિપિઝોલ નામના ઇન્જેક્શન તે આપવામાં આવતો હોય છે, પરંતુ કરુણતા છે ભાવનગરની. 3 દિવસ સુધી ભાવનગરની સરટી હોસ્પિટલ પાસે આ ઇન્જેક્શન નહોતા. મુંબઈથી મંગાવવામાં ઇન્જેક્શન આવ્યા, ત્યારે હવે સારવાર તેની ચાલુ થઈ છે. 2022માં લઠ્ઠાકાંડ થયો ત્યારે પણ આ ફોમિપિઝોલ નામના ઇન્જેક્શન સરટી હોસ્પિટલ પાસે નહોતા. ખરા અર્થમાં સરકારી હોસ્પિટલોમાં હું પણ એક આરોગ્ય વિભાગનો મંત્રી રહી ચૂક્યો છું. 248 લાઈફ સેવિંગ ડ્રગ્સ સંપૂર્ણ મફત આપણે આપતા હતા. મર્સિડીસમાં પેશન્ટ આવ્યો પણ લાઈફ સેવિંગ ડ્રગ્સ જોઈએ છે ને સરકારીમાં આવ્યો એને ફ્રી આપતા હતા. આજે તમે પૂછજો કે કેટલી લાઈફ સેવિંગ ડ્રગ્સ ફ્રી મળે છે. લાઈફ સેવિંગ ડ્રગ્સનો જથ્થો જળવાય એનું મિનિસ્ટર તરીકે હું મોનિટરિંગ કરતો હતો. કોઈને હડકાયું કૂતરું કરડ્યું હોય અને એનું ઇન્જેક્શન ના મળે અને એક માણસને પણ હડકવા ઉપડે તો એને પછી સારું ના કરી શકાય. હું પોતે મોનિટરિંગ કરતો હતો કે એક પણ દિવસ એની ખોટ ના પડવી જોઈએ. આજે શું પરિસ્થિતિ છે? આ વિકાસ નથી. મુઠ્ઠીભર માટે તમે માલામાલ કરાવો, સામાન્ય નાગરિકને ભગવાનના ભરોસે છોડો, એ બરાબર નહીં. હિન્દીમાં કોઈને બાઇટ જોઈ છે?